ગુજરાતનો ઇતિહાસ પાર્ટ નંબર 14 301 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીશું. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન પણ સૌપ્રથમ આપને મળી રહે. 301 નંબરનો ક્વેશ્ચન: ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે? તો ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક સ્થળ વ્યારા, સાચો જવાબ રહેશે સી ઓપ્શન, તાપી જિલ્લામાં આવેલ છે. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું? તો ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન માંડવી એટલે કે કચ્છ હતું. આગળનો ક્વેશ્ચન: ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? તો ગુજરાતની પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા ડી ઓપ્શન 132 હતી, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો? તો મહાગુજરાત આંદોલનનો 1956થી આરંભ થયો હતો. સ્વદેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બારેલો અગ્નિ. આગળનો ક્વેશ્ચન: ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથ મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો? તો કોણે સંકલ્પ કર્યો હતો? સરદાર પટેલે. આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો. સાચો જવાબ રહેશે એ ઓપ્શન, નરેન્દ્ર મોદી. ગાંધીજીનો સાબરમતી આશ્રમ ક્યાં આવ્યો? તો ગાંધીજીનો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે આવેલ છે. ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે ગુર્જરત્રા. આગળનો ક્વેશ્ચન: ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરેલ હતી. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? તો કોના શાસનમાં નવનિર્માણ આંદોલન થયું હતું? ચિમનભાઈ પટેલની સરકારમાં. આગળનું ક્વેશ્ચન: અભયઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? તો અભયઘાટ મોરારજી દેસાઈની સમાધિ છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ડભોઈનો કિલ્લો, ચૌલાદેવી. આ જોડકું ખોટું છે, એટલે આ ત્રણ સાચા છે. એટલે કે રુદ્ર મહાલય મૂળરાજ સોલંકી આવે, ભદ્રનો કિલ્લો અહેમદ શાહ અને કુંભારિયાના દેરા વિમલ મંત્રી. આ ત્રણ સાચા છે. આગળનો ક્વેશ્ચન: કયા રાજાના સમયમાં મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું? તો કોના સમયમાં મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ભીમદેવ પહેલો. આગળનો ક્વેશ્ચન: ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબેન શેઠ હતા. આગળનો ક્વેશ્ચન: બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો બારડોલી સત્યાગ્રહ ઈસવીસન 1928ના રોજ થયો હતો. કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? તો કયા મુગલ રાજાની ટંકશાળામાં? 317ના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, જહાંગીર. આગળનો ક્વેશ્ચન: કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? તો ગુજરાતને હિન્દનું આભૂષણ કયો મુગલ રાજા માનતો હતો? ઔરંગઝેબ. ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે? 319 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે નવસારી. આગળનો ક્વેશ્ચન: કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું? દરેક મિત્રોને ખ્યાલ હશે. 320 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મહારાજા સયાજીરાવ ગાયકવાડ. સરદાર વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું હતું? બારડોલી. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે? કીર્તિ મંદિર. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું? મિનળ દેવી. રાણકી વાવ પાટણ કઈ રાણીએ બંધાવી હતી? રાણી ઉદયમતીએ. ગાંધીજીને ધોરણ 5માં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી? 4 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.